મંચસ્થ ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને આપણી વચ્ચેથી હમણાં જ વિદાય લીધા એવા ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબ, માનનીય કુલપતિ શ્રી ગુજરાત વિદ્યાપીઠ, સર્વે આમંત્રિત મહેમાનો અને બધા આ સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને અન્ય મિત્રો, આમ તો સીધી વાત કરીને કે ભાઈ ગુજરાતી અને શુદ્ધ ગુજરાતી બોલવાનું, બરાબર છે. એટલે આમ તો આપણે ગુજરાતી તરીકે એનો મહાવરો જ હોય ગુજરાતી બોલવાનો, પણ પેલું ટેવ પડી ગયું ને થોડી કે ભાઈ કોલેજમાં કે બીજી જગ્યાએ. પણ મારો કદાચ સદનસીબ હશે કે હું બીએસસી એગ્રીકલ્ચર સુધી ભણ્યો 1970 થી 73 સુધી સ્કૂલમાં, અને 73 થી 78 સુધી બીએસસી એગ્રીકલ્ચર. એમાંથી એક પણ સેન્ટેન્સ ઇંગ્લિશનું નહોતું આવ્યું. 100% શુદ્ધ ગુજરાતી બીએસસી એગ્રીકલ્ચર હતું એ વખતે, બરાબર છે. એટલે પછી ઇંગ્લિશ તો બધી પાછળથી આવ્યું. જે તે વખતે મારે આખો કોર્સ બીએસસી એગ્રીકલ્ચરનો હતો એ ગુજરાતીમાં હતો. એટલે આમ એ વખતે સારો મહાવરો પડી ગયો હતો કે ભાઈ ગુજરાતીમાં બોલવું, ગુજરાતીમાં લખવું. અને ગુજરાતી એમ કહેવાય ને કે આમ એમાં એવું કાઠિયાવાડી તરીકે એવું તો કાઠિયાવાડી ભાષાનો સૂર છૂટે, બરાબર. એ સ્વાભાવિક છે ને, આમ શબ્દો આવે અને ક્યારેક ક્યારેક લેકો આવે, બરાબર છે. બોલવાનો અને સાંભળવાનો લેકો હોય ને એની મજા હોય ગુજરાતી ભાષાની. આજનો આજે 2 દિવસનો 2 સેમિનાર છે, એની અંદર ખાસ કરીને એગ્રો ટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગ, આ જે 2 મુખ્ય વિષયો લીધા છે. એમાં મારો તો અનુભવ કહેવાય ને કે વિષય મારો પ્લાન્ટ બ્રીડિંગ જેનેટિક્સ છે, એટલે હું તમને બધી ચોખવટ પહેલા કરી દઉં, બરાબર છે. અને બાકી લાંબા ગાળા સુધી વહીવટ, એટલે હું સંશોધન નિયામક અને ડાયરેક્ટર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી 9 વર્ષ સુધી રહ્યો. મારો વાઇસ ચાન્સેલરનો કાર્યકાળ આ 5 વર્ષમાં હમણાં પૂરો થશે, એટલે 69 ઇઝ રનિંગ, બરાબર છે. 69મું વર્ષ ચાલે છે, બરાબર છે. અને ખેતીમાં જે કામ કરવાની મજા આવે ને, ખેતીવાડીમાં અને યુનિવર્સિટીમાં, એ બધી બીજી જગ્યાએ બહુ ઓછી આવતી હોય. કારણ કે અમારું આખું ક્ષેત્ર છે ને એ બીજી ટ્રેડિશનલ યુનિવર્સિટીઓ કરતાં જુદું હોય. આ અમારા 2 મિત્રો બેઠા રહ્યા એટલે એમને ખબર છે. ખાસ કરીને એગ્રીકલ્ચર ને ખાસ આપણે બંને વિભાગો દ્વારા આ જે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ સરાહનીય છે. કારણ કે આજે એગ્રીકલ્ચરનો એક વિષય એવો લઈ અને આજે આપણે આખા ગુજરાતમાં અને દેશની અંદર આગળ જઈ રહ્યા છીએ. અને વિકસિત ભારત 2047ની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આજે વિકસિત ભારતની જો પરિકલ્પના કરવી હોય, વિચાર કરવો હોય, અમલમાં મૂકવો હોય, તો કૃષિ એક એવું એક ક્ષેત્ર છે કે એમને જો આપણે અગત્યતા નહીં આપીએ તો મને એવું લાગે છે કે આપણે એમનું જે કહેવાય ને કે એમનો જે ફાળો છે, સિંહ ફાળો, એ ફાળો છે એ ખૂબ અગત્યનો છે. એટલે એના માટે પણ અત્યારથી આપણે જો વિચાર કરીએ કે આ કૃષિ છે એને આપણે ખૂબ આગળ લઈ જવી જોઈએ અને એનો મહત્તમ ફાળો વિકસિત ભારતની અંદર રહે એ માટે આપણે અત્યારથી આપણે તૈયારી કરવી જોઈએ. ગુજરાતની અંદર અને દેશ કક્ષાએ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતની અંદર પણ આપણા જે કંઈ સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે બધા આપણા કૃષિ મંત્રી શ્રી છે, આ બધા આજે જે કંઈ વિચાર કરી રહ્યા છે કે ભાઈ આપણે આગળ આ ખેતીને અથવા તો કૃષિને કઈ રીતે લઈ જવી, અને નવા વિષયો કેવા આવે છે, નવા પડકારો કેવા આવે છે, આ બધી બાબતોને સાથે લઈને ચાલવાની છે. ટેકનોલોજી એટલે કે નવી જે કંઈ સંશોધનો થાય છે એની પણ આપણે થોડી વાતો કરીશું. બદલાતા સમયની અંદર, બદલાતા વાતાવરણની અંદર ખેડૂતોના કેવા પ્રશ્નો છે અને એ પ્રશ્નોને આપણે કેટલી હદ સુધી અથવા તો કઈ કક્ષા સુધી એમને સંતોષી શકીએ એ પણ એક ખૂબ અગત્યની બાબત છે. મિત્રો, આ સંશોધનની પ્રક્રિયા છે એ સતત કામ કરતી પ્રક્રિયા છે અને દરેક ક્ષેત્રની અંદર મેડમે વાત કરી ને કે બેને વાત કરી કે ભાઈ આપણે તો નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક કૃષિથી માંડી અને આઈઓટો સુધીની વાત કરવાની છે. આ તો શું કહેવાય કે એક આમ કહેવાય ને કે આમ એક્સ્ટ્રીમ કન્ડિશન થઈ ગયેલું, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય ને એમાં આખી બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય, આ એવી વાત છે.
એટલે આ બધી વસ્તુઓનો સામેલ કરવો એ બહુ અઘરું હોય છે. શરૂઆત હું થોડી પ્રાકૃતિક કૃષિની સાથે કરીશ, કારણ કે આજે આપણા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એક ખૂબ મોટું અભિયાન છેલ્લા 5 વર્ષથી તો અહીંયા હતા, એના પહેલા હિમાચલમાં હતા, એ વખતથી આ એક મોટું અભિયાન લઈ અને આપણે આગળ ચાલી રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિ એ કઈ નવી બાબત આપણા માટે પેલી નહોતી, કારણ કે આપણે જ્યારે કંઈ ખાતરો, રાસાયણિક ખાતરો નહોતા કે આ પેસ્ટિસાઇડ નહોતી, અને આપણા વડવાઓ અથવા તો 50 વર્ષ પહેલાનો સિનારીઓ કે 60 વર્ષ પહેલાનો, તો ત્યારે આપણે બધા ખબર હતી કે ભાઈ આપણે દેશી રીતે ખેતી કરતા હતા. દેશી આપણા જાનવરો હોય, એના ગોબર હોય કે એનો યુરિન હોય કે જે કંઈ હોય એ રીતે આપણે બધો એનો ઉપયોગ કરી દેશી ખાતર બનાવતા હતા અને એમાંથી આપણે જે કંઈ ખેતી કરતા હતા. હવે આ જે નવો અભિગમ આવ્યો છે એને કઈ રીતે સાયન્ટિફિક અથવા તો વૈજ્ઞાનિક એને કઈ રીતે બેકઅપ આપવું અથવા તો એને કઈ રીતે આખું આપણે આગળ લઈ જવું, એ ખૂબ અગત્યની બાબત છે. કારણ કે આ જે બધી વસ્તુઓ છે એમાં તો બહુ સામાન્ય, જો હવે એમાં એના જે કંઈ પ્રાકૃતિક કૃષિના જે કંઈ આયામો છે એ આયામોમાં જોઈએ તો આપણે 5-6 આયામો છે, એમાં કંઈ બીજું બહુ વધારે પડતું કંઈ નથી, બરાબર છે. એમાં બીજામૃત કહીએ, જીવામૃત, ઘન જીવામૃત કહીએ, આચ્છાદન કહીએ, બરાબર છે. અને પાકો છે એ પાકોને આપણે એક સાથે વચ્ચેના એક ધાન્ય વર્ગનો હોય તો કઠોળ વર્ગનો પાક છે એને સાથે કઈ રીતે વાવીએ, અને પાક સંરક્ષણ માટેના જે કાંઈ 10 પર્ણી અર્ક હોય અથવા તો અગ્નિઅસ્ત્ર હોય કે જુદા જુદા જે કંઈ આપણા વનસ્પતિ આધારિત જે કંઈ પેસ્ટિસાઇડ અથવા તો કહેવાય ને એના વિકલ્પ તરીકે જે કંઈ આપણે ઊભા કરી રહ્યા છીએ, એની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે. એની અંદર આપણે લસણની પેસ્ટ આવે, લીલા મરચાં હોય તો એની ચટણી આવે, આવી ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી વનસ્પતિઓ છે, એના અર્ક બનાવી અને આપણે એને સંશોધનની અંદર અત્યારે આપણે લઈ રહ્યા છીએ. ગુજરાતની અંદર છેલ્લા આપણે 5 વર્ષ થયા ખૂબ સારી રીતે કામ કરીએ છીએ. કારણ કે હવે એક વસ્તુ સ્પષ્ટ છે કે કોઈ પણ વસ્તુને તમારે ખેડૂતો પાસે લઈ જવી હોય તો તમારી પાસે સંશોધન આધારિત, તમારી પાસે આંકડાકીય માહિતી અથવા તો એમને આપણે કહી શકીએ કે ભાઈ આમાં આ વસ્તુ થશે એવું આપણે જ્યારે કહેવું હોય ત્યારે આપણે જે રીતે બીજા સંશોધનો કરીએ છીએ એ જ રીતે આની અંદર સંશોધન કરવું પડે, અને સંશોધન આધારિત તમે ભલામણ કરો ત્યારે જ ખેડૂતોના ગળે વાત ઉતરે, ત્યાં સુધી ખેડૂતોના ગળે વાત ઉતરે નહીં. હવે આ માટે આણંદ કૃષિ યુનિવર્સિટી અમારી છે, એમાં અમે લગભગ 4-5 વર્ષ પહેલા બધા સંશોધનો ચાલુ કર્યા. બહુ સ્પષ્ટ અને મને એમ કહેતા કંઈ બહુ અચકાતો નથી. શરૂઆત હતી ત્યારે અમને પણ એમ થતું હતું કે ભાઈ આમાં હવે કઈ રીતે આગળ વધવું અને આપણને આમાં શું પરિણામો મળશે. કારણ કે એક બાજુ આપણું રાસાયણિક ખાતરોની થેલીઓ ઠલવાય ખેતરમાં, બરાબર છે, બીજી બાજુથી રાસાયણિક પાક સંરક્ષણની દવાઓના ડબલાઓ ખેતરોમાં છટાય અથવા તો જમીનમાં છટાય. હવે આ બધી જે બાબતો ચાલતી હોય એની સામે તમારે આ પ્રાકૃતિક કૃષિને કઈ રીતે લઈ જવી, અથવા તો ખેડૂતોનું જે કંઈ માનસિકતા છે, વર્ષોની માનસિકતા કહેવાય. હવે આ વર્ષોની માનસિકતા જે એના મગજમાં ફિટ થયેલી હોય એને કહેવાય ને, આ કાંઈ પેલું નથી કે આમ સ્વિચ ઓન ને સ્વિચ ઓફ, આ એના જેવી વાત નથી આમાં. કે આ તો એના મગજમાં જે વસ્તુઓ વર્ષોથી બેસી ગઈ છે એને કઈ રીતે આપણે બહાર કાઢવી અને આ નવી વસ્તુ કઈ રીતે બેસાડવી, એ એક ખૂબ મહેનત માગી લે છે અને એના માટે ખૂબ પ્રયત્નો કરવાની જરૂરિયાત છે અને આપણે ભવિષ્યમાં પણ કરવી પડશે. હવે અમે જ્યારે સંશોધનો ચાલુ કર્યા ત્યારે અમે અમારા વૈજ્ઞાનિકોની ટીમ બનાવી 2021-22થી, અને આ ટીમ છે લગભગ દર 3 મહિને જે કંઈ અખતરા હોય એનું બધું સંકલન કરે, કેટલું કામ થયું છે, નવું કામ શું કરવાનું છે, આ બધી બાબતોની વિચારણા કરે. આ જે બધા અખતરાઓ હતા એ અખતરાઓની અંદર કે આપણે ખાસ પહેલી બાબત તો એ હતી કે ભાઈ રાસાયણિક ખાતરો આપણે બંધ કરવા, એટલે એના સંલગ્ન અખતરાઓ ચાલુ કર્યા કે ભાઈ આ ખાતરો બંધ કરવા છે આપણે, અને ખાતરો બંધ કરીએ તો એની જગ્યાએ આપણે આપણા જે કંઈ જીવામૃત, ઘન જીવામૃત છે પછી એને આપણે જમીનમાં આપીએ, છાંટીએ, બરાબર છે. અને જે કંઈ અમારા એના જુદા જુદા જે કંઈ ને કે ડોઝ નક્કી કરીએ આપણે, તો તેનું પ્રમાણ નક્કી કરીએ,
તો આ પ્રમાણ નક્કી કરી અને અમારા અખતરાઓ ચાલુ થયા. આજે મને કહેતા આનંદ થાય છે કે ડાંગરની અંદર, બીજા અમારા જે કે મકાઈ જેવા પાકોની અંદર કે જે કંઈ અમારા 3 કે 4 વર્ષના જે કંઈ અમારા અખતરાઓ લીધા, અમારા 2 મિત્રો આમ તો અમારા સાથે સીધા સંકળાયેલા છે અને દર મહિને અમે તો રાજભવનમાં 4 કલાક સુધી અમારું આ ચાલતું હોય સાહેબની જોડે, એટલે અમને એ બહુ સારી રીતે જાણે છે. હવે આ જે 4 વર્ષના અમારા પરિણામ આવ્યું ત્યારે અમને ખબર પડી કે ભાઈ આની અંદર ઉત્પાદનમાં કોઈ ઘટાડો આવતો નથી. પહેલી બાબત. એક તો ખેડૂતોની માનસિકતા એવી હતી કે ભાઈ તમે નેચરલ ફાર્મિંગ કરો અને આટલું બધું ખાતર નાખીએ અને પછી તમે સીધા જ જીવામૃત ને ઘન જીવામૃત ઉપર આવી જાઓ તો એમ કે ભાઈ ઉત્પાદન છે એ 50% ઘટી જાય. કારણ કે હવે તમે વિચાર કરો કે ભાઈ ખાતરનો ડોઝ એટલે એનો જથ્થો આપણે ગણતરી કરીએ ને તો મને એવું લાગે છે અમુક પાકની અંદર તો તમે આમ ખેતરમાં થર કરી દો ને આખો 1 હેક્ટરમાં તો આખો સફેદ ચાદર દેખાય ને એટલો ખાતરનો જથ્થો આવે. હવે આ જે ખાતરના જથ્થાની સામે હવે તમારે ખાલી કોઈ એક પણ ખાતર કોઈ નહીં નાખવાનું રાસાયણિક, હવે એના મગજમાં કઈ રીતે બેસે? ભાઈ એ બેસે ક્યારે કે ભાઈ આપણે સંશોધન કરી અને એમને કહીએ કે ભાઈ તમારે આ રીતે કરવાનું છે અને એ રીતે સચોટ રીતે કરે ત્યારે જ એના પરિણામો આપણને મળે. એટલે આ બધા પાકોની અંદર અમે એક ખૂબ સારી રીતે અમે અખતરાઓ કર્યા અને અખતરાના પરિણામ ઉપરથી અમે સચોટ રીતે અમે કહી શક્યા કે ભાઈ આ જે નેચરલ ફાર્મિંગ અથવા તો પ્રાકૃતિક કૃષિ છે એના ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. પહેલી બાબત, બરાબર છે. બીજું કે એની અંદર જે કહે ને ઓર્ગેનિક કાર્બન, બરાબર છે, ઓર્ગેનિક કાર્બન મુખ્ય ભાગ જો કંઈ પણ ઉત્પાદનમાં હોય ને તો આ ઓર્ગેનિક કાર્બન છે. આ ઓર્ગેનિક કાર્બન હતો એનું જે કંઈ શરૂઆત હતી અને છેલ્લા 3 કે 4 વર્ષના ખતરાઓ પછી અમને ખબર પડી કે ભાઈ આ ઓર્ગેનિક કાર્બનમાં સારો એવો વધારો થઈ. હવે આ જે બધી બાબતો હતી એ બાબતો અમે વૈજ્ઞાનિક રીતે એના આધાર સાથે બધા જ આંકડાકીય માહિતી સાથે એના બધા અવલોકનો સાથે અમે બધા રિપોર્ટ તૈયાર કરી શક્યા અને હવે અમે એને બધાને અમે જુદા જુદા જર્નલમાં અમે પબ્લિશ કરી રહ્યા છીએ અને એવા અને ખાસ કરીને ગુજરાતી જે કંઈ આપણા મેગેઝિનો આવે છે એની અંદર પણ અમે આ બધા લેખો પ્રકાશિત કરી રહ્યા છીએ. આ એક ઉત્પાદનની મેં વાત કરી, કારણ કે હું સતત એની પાછળ છું. આ હું તમને બહુ ચોખ્ખી વાત કરું કે હું મારું મેજર ડોમેન જેને કહેવાય ને મારા મગજની અંદર એક પ્રાકૃતિક કૃષિ સીધું છે, બરાબર છે. અને સાહેબ નું કાંઈ પણ આવે એટલે મને સીધો જ રાજ્યપાલ સાહેબનો ફોન આવે, સીધો જ આવે હવે કે ભાઈ આમાં શું કરવાનું છે હવે આના પછી, બરાબર છે. એટલે હવે અમારે શું કહેવાય કે ઓલી જવાબદારી એટલી બધી વધી ગઈ છે ગમે ત્યારે ગમે તે વસ્તુ આવે તો અમારે એને એ રીતે આગળ લઈ જવી પડે. ત્યાર પછી અમે જ્યારે અખતરાઓ લેતા હતા ત્યારે અમને 2-3 વસ્તુઓ મારા ધ્યાનમાં આવી અથવા તો અમારી ટીમ જ્યારે હું ખેતરમાં જતો ત્યારે ગયા વર્ષે અમારો અખતરો એવો ચાલે છે કે ભાઈ એક ખેતર હોય અમારું 10 ગુંઠાનું તો એની અંદર અમે 100% પ્રાકૃતિક માટેનો એ પ્લોટ રાખેલો હોય, બાજુનો જ પ્લોટ 4 મીટર 5 મીટર મૂકી અને એને અમારે જે કંઈ રાસાયણિક જે કંઈ આપણી ભલામણો આધારિત જે કંઈ પ્લોટ હોય એ પ્લોટ હોય. કારણ કે એમાં શું છે 2 બાજુના પ્લોટ હોય તો જ ખબર પડે ને, નહીંતર તો આપણને ખબર ના પડે. હવે એમાં અમે દર સિઝન માનો કે અત્યારે ચોમાસામાં અમારો પાક પૂરો થયો એની અંદર અમારે મકાઈની વચ્ચે અમારો સોયાબીનનો પાક હતો, બરાબર છે. 3 લાઈન મકાઈ હોય તો પછી એમાં 2 લાઈન સોયાબીનની હોય કે 3 લાઈન સોયાબીનની હોય. હવે આ જે હતો પાક એમાં અમારું આ 3જું વર્ષ હતું, બરાબર છે. હવે આ વર્ષે કુદરતી રીતે આમ તો સોયાબીનની અંદર જે એક વાયરસ આવે છે YMV યલો મોઝેક વાયરસ, બરાબર છે. એને આમ જેને કહેવાય ને કે પીળા છોડ પડી જાય, પાંદડા પીળા પડી જાય અને એમાં પછી શીંગો બેસે નહીં. હવે એ અમે જોયું તો શરૂઆતની અવસ્થામાં અમને ખબર પડી કે ભાઈ આ બાજુના પ્લોટમાં કેમિકલવાળા પ્લોટમાં તો 5-10% સુધી છોડ પીળા પડવા માંડ્યા અને આ પ્રાકૃતિક કૃષિમાં છે એક પણ છોડ પીળો પડતો નથી. ધીરે ધીરે આનું પ્રમાણ વધતું ગયું, બરાબર છે. કેમિકલ વાળાની અંદર અમે એને રેગ્યુલર ટ્રીટમેન્ટ કરીએ છીએ. અમારે જે કાંઈ એમાં ભલામણો હોય એ ભલામણો પ્રમાણે બધી પેસ્ટિસાઇડ છાંટવાની, પછી એમાં ખાતરો એટલા જ નાખવાના, બધી ટ્રીટમેન્ટ અમે એને જે કાંઈ આપણે કે ખેડૂતોને આપણે ભલામણ કરીએ એ પ્રમાણે કરીએ છીએ. અને આની અંદર અમે માત્ર ને માત્ર બીજામૃત શરૂઆતમાં કરેલું હોય, ઘનજીવામૃત નાખેલું હોય અને
જીવામૃત છે એ બે રીતે આપીએ, એક પાણીની અંદર પણ આપતા હોય અને એના રેગ્યુલર સ્પ્રે એટલે આપણે એનો છંટકાવ પંપ દ્વારા કરતા હોઈએ. છેલ્લે અમારો પાક પૂરો થયો ત્યારે સોયાબીનની અંદર જે કેમિકલ વાળો પ્લોટ હતો ને એમાં 82% આજુબાજુ છોડ છે ને એ વાયરસ વાળા થઈ ગયા અને સુકાઈ ગયા. અમે બધા ફોટોગ્રાફી અને બધી અમે ત્યાં રાજભવનમાં પણ પ્રેઝન્ટ કરી. છોડ ગણીને પછી આખા પ્લોટના બધા છોડ ગણ્યા અને એમાંથી ખબર પડી કે ભાઈ આટલા છોડ છે એ ટોટલી સુકાઈ ગયા. જ્યારે આની અંદર લગભગ 10 કે 12% સુધી છોડ વાયરસ વાળા થયા અને જ્યારે ઉત્પાદન આવ્યું ત્યારે લગભગ અમારું જે કેમિકલ વાળું હતું એ 250 ની આજુબાજુ આવ્યું, આની અંદર 800 ની આજુબાજુ આવ્યું. હવે તમે વિચાર કરો કે અમને એક નવું લાગે કે ભાઈ આ વાયરસનો કંટ્રોલ જો પ્રાકૃતિક કૃષિની અંદર જો કઈ રીતે થયો અથવા તો એમાં કેવા કેમિકલ આપણે કહીએ ને એવા કયા પ્રકારના આપણે તત્વો છે કે જે એને વાયરસને કંટ્રોલ આવતો અટકાવે છે. એટલે આપણે કહીએ ને ઇમ્યુનિટી ટાઈપ, આપણે જેમ કહેવાય ને આપણી જે કંઈ પ્રાકૃતિક ઇમ્યુનિટી છે એ પણ આપણે કહીએ ને કે ભાઈ આપણે કેવા તત્વો પોષક તત્વો લેતા હોય તો અમુક આપણે કોવિડ વખતે શું જોયું કે જેની ઇમ્યુનિટી ખૂબ સારી હતી એને કાંઈ વાંધો ના આવ્યો, કારણ કે વાયરસ તો બધા હવામાં ફેલાતો હતો બધી જગ્યાએ, બરાબર છે. છતાં પણ જેની ઇમ્યુનિટી સારી હતી એમને કોઈ વાંધો ના આવ્યો. તો આ જે કહેવાય ને કે એની કુદરતી જે ઇમ્યુનિટી ઊભી કરે છે જીવામૃત ને ઘન જીવામૃત, એ પછી જમીનમાં આપીએ કે પછી આપણે એને છાંટીએ, તો આ જે વસ્તુ અમારા ધ્યાનમાં આવી એ પહેલી વખત અમારા ધ્યાનમાં આવી કે ભાઈ આટલો કંટ્રોલ થઈ શકે. આ હું 2-3 દાખલા એટલા માટે તમને બહુ સ્પષ્ટ રીતે સમજાવું છું કે આજનો જે નવો આયામ આવી રહ્યો છે પ્રાકૃતિક કૃષિનો, કારણ કે આ આપણું ખાલી અહીંનું ગુજરાત પૂરતું નથી, એ તો હું પછી તમને હમણાં સમજાવીશ કે ભાઈ એનું આખું કાકા રાષ્ટ્રીય કક્ષાએ જે મિશન આવ્યું છે એના કયા ટાર્ગેટો છે, બધી બાબત કેવી કેટલી અગત્યની. એ જ પ્લોટની અંદર અમે અત્યારે ચણા વાવ્યા છે. અત્યારે અમારો પ્લોટ ઉભો છે, બરાબર. 29 તારીખે અમારું કોન્વોકેશન હતું. માનનીય રાજ્યપાલ સાહેબ અમારે ત્યાં આવ્યા હતા કોન્વોકેશનમાં. એટલે અમારે શું છે પેલો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામમાં તો અહીંયાથી બધું ફિક્સ થઈને આવે રાજભવનમાંથી, અને એમાં પ્રોગ્રામ ના હોય. એટલે પ્રોગ્રામ પૂરો થયો એટલે મેં સાહેબને રિક્વેસ્ટ કરી, હું સાહેબ આપણા ખતરાઓ છે એ ખૂબ સારી પરિસ્થિતિમાં છે અને અત્યારે જે ઘઉં અને ચણા એ જ પ્લોટમાં 3 લાઈનો ઘઉંની હોય અને ચણાની લાઈન હોય વચ્ચે 2 કે 3, બરાબર છે, 2 લાઈનો છે અત્યારે. હવે આ જે પ્લોટ છે એ પ્લોટની અંદર આ ગયા ને આગલા વર્ષે એની અંદર સુકારો ચાલુ થઈ ગયો હતો, જે કેમિકલ વાળો હતો એની અંદર. જ્યારે પ્રાકૃતિક હતો એની અંદર નહોતો સુકારો ચાલુ થયો. આ વખતે શરૂઆતની અંદર અત્યારથી છોડ લગભગ આમ તમે આપણે જોવો ને એટલે આખા સુકાવાનું ચાલુ થઈ ગયા કેમિકલમાં, જ્યારે પ્રાકૃતિની અંદર એક પણ છોડ સુકાતો આજને દિવસે પણ નથી. એટલે આ સાહેબે બધું બતાવ્યું. કેમિકલની અંદર અમે કોપર સલ્ફેટ, કારણ કે આમાં શું છે એમાં જે ફ્યુઝિરમ વિલ્ટ આવે ને એ જમીનજન્ય હોય, જમીનમાં ફૂગ હોય અને એની વૃદ્ધિ થાય એટલે સૂકવાનો છોડ ચાલુ થઈ જાય, બરાબર છે. હવે આ જે એક કોહવારો પછી થર્ડનો કોહવારો એ પણ એમાં લાગી ગયો છે. એટલે આ પછી અમે કીધું કે આને આપણે વૈજ્ઞાનિક બેકઅપ તો વૈજ્ઞાનિક રીતે તો આપણે એનું સંશોધન કરવું જોઈએ ને. પછી અમે એમાંથી સોઇલ સેમ્પલ લીધા, જમીનના નમૂના લીધા કે એના રૂટ ઝોનમાંથી, કે મૂળની આજુબાજુ જમીન લઈ તો આપણને ખબર પડે ને કે ભાઈ આ જમીન છે અને પેલી જમીન છે. આ 2 જમીનમાંથી અલગ અલગ જગ્યાએથી નમૂના લઈ અને આપણે એનું એનાલિસિસ કરી ત્યારે આપણને ખબર પડે ને કે ભાઈ આમાં ફૂગનું પ્રમાણ કેટલું છે, બરાબર છે. તો જે રાસાયણિક વાળો પ્લોટ હતો ને એના કરતાં આ જે પ્રાકૃતિક વાળો પ્લોટ હતો ને એમાં 30% જેટલું જ ફૂગનું પ્રમાણ જોવા મળ્યું. એકદમ અમે એની પરફેક્ટ, એમાં શું છે એની મેથડો બહુ સ્ટાન્ડર્ડ છે, એ સ્ટાન્ડર્ડ મેથડ પ્રમાણે અમે એનું એનાલિસિસ કરીને જોયું. અત્યારે પણ સેમ્પલો લેવડાય. અત્યારે તો આ વખતે મને એમ લાગે છે કે જે કેમિકલ વાળો અમારો પ્લોટ છે ને એમાં તો એક પણ છોડ નહીં બચે મને અત્યારે, કારણ કે પેલો તો લેટ આવ્યો હતો. આ વખતે તો શરૂઆતથી જ આવી ગયું. તો વિચાર કરો કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી અને અમે એમાં પાયું છે એની લાઈનોમાં, બરાબર, રેડીને પાયું છે, છતાંય કંટ્રોલ નથી થતો. જ્યારે આજે નેચર ફાર્મિંગના પ્લોટની અંદર એક પણ છોડ સુકાતો નથી. આ બીજી વાત આવે. 2-3 દાખલા આપી દો પછી હું મારી વાત આગળ નહીં જાઉં. આ વૈજ્ઞાનિક જેને કહેવાય ને કે જેને આપણે કહીએ કે વૈજ્ઞાનિક રીતે આ જે પરિણામો મળ્યા છે એનું આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ભાઈ ગંઠવા કૃમિ છે એ અત્યારે પાકની અંદર ખૂબ મોટું નુકસાન કરે છે. અને અમુક પાકો એવા છે, દાડમ છે, પછી અમારા ભીંડા છે, ઇવન બધા જે કહેવાય ને કે રીંગણ છે, આ બધા ઘણા બધા પાકોની અંદર એવું છે કે એની અંદર નીચે ગાંઠો થઈ જાય
આ બધા નેમેટોડની, અને છોડ છે એ હાવ સ્ટન્ટેડ નાનો થઈ જાય અને એમાં કોઈ ફળો ના આવે અથવા તો એનો વિકાસ ના થાય અને એની ક્વોલિટી પણ ના મળે. હવે એના માટેની અત્યાર સુધીમાં એક પણ રાસાયણિક દવાઓની કંટ્રોલ માટે એની કોઈ ભલામણ નથી. હું બહુ ક્લિયર કહું તમને, બહુ ચોખવટ કરી. હવે અમે આજે કહેવાય ને અગ્નિઅસ્ત્ર બનાવ્યું, એમાં 5-6 વસ્તુ અમે નાખી. એમાં લસણની પેસ્ટ નાખી, લીમડાના પાનની પેસ્ટ નાખી, તમાકુનો દળ હતો એનો નાખ્યો, પછી લીલા મરચાંની ચટણી નાખી. આ 5-6 વસ્તુઓ નાખી અને એ જે આખું દ્રાવણ બનાવ્યું એને મેં, જ્યારે આપણે ટામેટીના પાક હોય તો ટામેટીના પાક તો ધરું તૈયાર કરી, બરાબર? તો ધરું તૈયાર કર્યો હોય એ છોડને અમે એ જે દ્રાવણ હતું ને એમાં એના મૂળને બોળી રાખ્યા શરૂઆતમાં 15-20 મિનિટ, બરાબર? અને પછી એની રોપણી કરી. પછી અમે 15 દિવસે, 30 દિવસે અને 45 દિવસે એની અંદર એના થડ આગળ, બરાબર છે, પાણી જે આખું આ દ્રાવણનું હતું એ પાણી ફિક્સ ક્વોન્ટિટીની અંદર રેડી અને એની ટ્રીટમેન્ટ કરી. અમારા જે ટ્રીટમેન્ટ કરેલા હતા અને જે કેમિકલ વાળું હતું એની અંદર લગભગ 60-70% નેમેટોડનું પ્રમાણ જોવા ના મળ્યું. તો વિચાર કરો કે આની કેટલી શક્તિ હશે અથવા તો આ કઈ રીતે એમાં કામ કર્યું હશે એની આપણે કલ્પના જ ના કરી શકીએ. કે ભાઈ જ્યાં એક પણ પેસ્ટિસાઇડ કામ નથી કરતી, એક પણ રાસાયણિક દવા છે એને કંટ્રોલ નથી કરી શકતી, જ્યારે આજે આ જે કહેવાય ને કુદરતી સ્ત્રોતમાંથી આ બનાવેલી વસ્તુઓ છે એને ખૂબ સારી રીતે કંટ્રોલ કરી છે. અને ફર્સ્ટ ટાઈમ આખા ભારતની અંદર પહેલી વખત આ જે ભલામણના રૂપમાં, વૈજ્ઞાનિક ભલામણના રૂપમાં અમારી આ નેમેટોડ કંટ્રોલ માટેની ભલામણ આવીને એ પહેલી ભલામણ અમારી આવી આખા ભારતની અંદર. અને એનું અમે આખું પેમ્પલેટ બનાવ્યું હિન્દીમાં અને ગુજરાતીમાં, અને એ હિન્દીનું પેમ્પલેટ છે ને આખા ભારતના દરેક સેન્ટરોને અમે મોકલાવ્યું. દરેક સેન્ટરો, આઈસીઆઈનું સેન્ટર હોય કે યુનિવર્સિટીના હોય કે ગમે ત્યાં હોય એ બધી જગ્યાએ મોકલાવ્યું. એટલે મારે ખાસ એટલું જ કહેવાનું હતું કે ભાઈ આટલા જે કહેવાય ને વિકટ અથવા તો આવા જે કહેવાય ને હઠીલા જે કંઈ જીવાત અથવા તો રોગ છે, વાયરસ પતી ગયો, વાયરસ તમે કઈ રીતે તમે એને કંટ્રોલ કરો? એની કોઈ દવા નથી, વાયરસની કોઈ દવા નથી. કોઈ પણ પાકની અંદર વાયરસ આવે ને એના માટે કોઈ દવા નથી. માત્ર અમે એમ કહીએ કે ભાઈ એનો જેને કહેવાય ફેલાવનાર જે કહેવાય કોઈ જીવાત હોય એ જીવાતનું નિયંત્રણ કરો તો એ નહીં ફેલાવે રોગને. બાકી વાયરસ માટેની કોઈ દવા નથી. આપણે અત્યારે અહીંયા જઈએ અને વાયરલ થોડુંક થઈ ગયું હોય એટલે આપણને ડૉક્ટર દવા આપે છે ને એટલે આપણે કે આ બહુ સરસ થઈ ગયું, બરાબર છે. હવે આપણે પેન કિલર આપે, બીજું જે કંઈ દવાઓ આપે, પણ એ ખરેખર વાયરસ માટેની એકેય દવા નથી ને. આપણે બધા સારી રીતે જાણીએ કોઈ વાયરસ માટેની દવા નથી. માત્ર તમારા બોડીને તમને થોડુંક પેન ના થાય અથવા તો થોડુંક આમ શું કહેવાય સારું લાગે એવું કરે. બાકી જે વાયરસની સાયકલ છે ને એ 4 દિવસ કે 5 દિવસની સાયકલ હોય, બરાબર છે. એનું પોપ્યુલેશન વધે, પૂરું થતું એની 5મે દિવસે સાયકલ પૂરી થઈ જાય એટલે એ વાયરસ છે એનું છે એ પૂરું થઈ જાય સાયકલ. તો આ રીતે આ જે વાયરસ ની અંદર આ કંટ્રોલ થયો એનો અર્થ એવો થયો કે ભાઈ અમે જે કંઈ છંટકાવ કરીએ છીએ કે જમીનની અંદરથી જે કંઈ છોડ છે એ જે કંઈ તત્વો અંદર ઉપર લે છે અને સતત અમે એને જીવામૃતના છંટકાવ કરીએ છીએ એટલે એને કહેવાય ને આમ સમયસર જે કાંઈ એને તત્વો જોઈએ છે ને એ વાયરસ અટકાવવા માટેના એને પોષક તત્વો એને સીધા મળે છે. એવું માનીને એમ ચાલીએ છીએ કે એના હિસાબે છે ને આ વાયરસને અટકાવી છે. આપણે વાયરસને મારતા નથી, નેમેટોડને અટકાવી છે, આપણે મારતા નથી, બરાબર છે. એની વૃદ્ધિ નથી થઈ શકતી. તો આ જે 2-3 દાખલાઓ મને જે કહું તમને ખાસ કરીને, તો આ જે કહેવાય ને કે પ્રાકૃતિક કૃષિની અંદર 100% વિજ્ઞાન રહેલું છે એટલું જ હું આ માત્ર તમને કહેવા માટેનો મારો આશય છે. અને હવે પછીના જે કંઈ સંશોધનો આગળ થઈ રહ્યા છે એ કદાચ આના કરતાં વિશિષ્ટ રીતે આગળ આવશે એવું મને લાગે છે, બરાબર છે. કારણ કે હવે પ્રૂફ થઈ ગયું કે ભાઈ આપણે એક વસ્તુને આપણે સાબિત કરી શકીએ વૈજ્ઞાનિક રીતે. અને બીજું કે અમે એના સેમ્પલો લઈને, એને એવું નહીં કે ભાઈ તમે ખાલી આમ જોઈ લીધું ને કરી લીધું, જમીનમાંથી આપણે એના સેમ્પલો લઈ અને લેબોરેટરીમાં આપણે ટેસ્ટ કરીએ, બરાબર છે. આપણે કોઈ પણ કેટલા બેક્ટેરિયા છે, કેટલા વાયરસનું પ્રમાણ છે એ આપણે લેબોરેટરીમાં તો બહુ સરળતાથી એના CFU કહેવાય, બરાબર છે. CFU કાઢો એટલે તમને સીધા એનું પ્રમાણ મળે. તો આ બધી જે બાબતો છે એ બાબતો નેચર ફાર્મની અંદર ખૂબ આગળ જઈ રહી છે. અને મને બહુ કહેતા આનંદ થાય છે કે અમારી જે આખી ટીમ, ગુજરાતની ટીમ કહેવાય, એમ તો હું અમારી યુનિવર્સિટીની ટીમ નહીં કહું,
એમાં બધા આવી જાય, બધી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ આવી જાય, પછી કેવીકેજ આવી જાય, હાથમાં પણ આવી જાય, ડિપાર્ટમેન્ટો પણ આવી જાય, ભાઈ એગ્રીકલ્ચર હોય, હોર્ટિકલ્ચર હોય, આ સંયુક્ત રીતે જે પ્રયાસો કરી રહ્યા છીએ અને પ્રાકૃતિક કૃષિને આપણે આગળ લઈ જવા માટે, એ કદાચ ભારતમાં આપણી સૌથી પહેલ છે. અને વૈજ્ઞાનિક રીતે જે આ પરિણામ આવ્યા ને એ પણ આપણી પહેલ છે ભારતમાં, ગુજરાતમાં, બરાબર છે. એટલે આજે આપણે આ જે નેચરલ ફાર્મિંગ માટે જે કંઈ કરી રહ્યા છીએ એ કદાચ આજે એમ જેને કહેવાય ને કે ગુજરાત તો કહેવાય ને કે બધાને આપણે ઘણી બધી બાબતોમાં કહીએ ને કે ભાઈ ગુજરાત તો એન્જિન છે, બરાબર છે, અને અથવા તો કહીને કે આપણે ગુજરાત પહેલ કરી છે, તો એમાં મને એવું લાગે છે કે આ પ્રાકૃતિક કૃષિની અંદર પણ કદાચ ભારતની અંદર આ પહેલ હશે. હવે શું બન્યું એ કહું તમને. રાજ્યપાલ સાહેબનો ચાર્જ આવ્યો મહારાષ્ટ્રનો, બરાબર. હવે પાછી જવાબદારી વધી, સાહેબ કે ભાઈ તમે મહારાષ્ટ્ર વાળાને બધાને પાઠ ભણાવો, બરાબર છે. તો વચ્ચે મને પુના મોકલો, આખા મહારાષ્ટ્રના દરેક જિલ્લાના અધિકારીઓને, સેક્રેટરી 2-3, કૃષિ મંત્રીને, એવા લગભગ 300 જણને ભેગા કરી અને અહીંથી અમે એને પાઠ ભણાવવા ગયા નેચરલ ફાર્મિંગના, બરાબર છે. અને એ લોકોને હવે એમ કીધું કે ભાઈ તમે અહીંયા તાલીમ લેવા. હજી ગયા અઠવાડિયે મારે રાહુરીથી અને ડાયરેક્ટર 7 જણા આવ્યા. એ કે ભાઈ હવે અમને ફરજિયાત છે, ત્યાંથી અમને કીધું છે ભાઈ તમે આ શીખ્યા હો અને તમારે કરવાનું છે, બરાબર છે. 23 તારીખે આખા પાછી મોટી મિટિંગ રાખી છે કે ભાઈ આને કઈ રીતે અખતરા કરવા. એટલે મેં એમને એવું કીધું હતું સાહેબને, ગવર્નર સાહેબને, હું કહું ભાઈ આપણે સાહેબ એને શીખવાડવું હોય ને તો આપણે 4 વર્ષ સુધી આપણે જે મહેનત કરી છે અને આપણે જે ટ્રાયલ એરર થઈ ગયા છે, આપણે કહીએ ને કે આપણે પ્રયત્નો કરીએ અને ફેલ જઈએ, પ્રયત્નો કરી ફેલ જઈએ કે સક્સેસ જઈએ, તો આપણે જે અત્યાર સુધી બધું ફેસ કર્યું છે ને એ મહારાષ્ટ્ર ન ફેસ કરે ને એને આપણે રેડી ટુ આમ જેને કહેવાય ને કે સીધું એને મોઢામાં કોળિયું આપવાનું છે કે ભાઈ ચાલુ કરો તમે, હવે આ તમારી જવાબદારી છે, બરાબર. એટલે આ રીતે 4 યુનિવર્સિટીઓ અત્યારે ત્યાં ચાલુ કરી રહી છે અને મને એવું લાગે છે કે કદાચ મહારાષ્ટ્રની અંદર પણ આ રીતે ખૂબ નેચરલ ફાર્મિંગ છે એ ખૂબ આગળ વધશે. જરૂર શા માટે છે? આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે અત્યારે જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એની અંદર જે કંઈ રાસાયણિક દવાઓ છે પાક સંરક્ષણ માટેની ખાસ કરીને એના જે અવશેષો આપણા ખોરાકની અંદર આવે છે એની આપણે કલ્પના નહીં કરી શકીએ, બિલકુલ કલ્પના નહીં કરી શકીએ, બરાબર છે. હવે આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે હવે એમાંથી આપણે કઈ રીતે બહાર નીકળવું એ ખૂબ અગત્યની બાબત છે. હું ખેડૂત લેવલની જ વાત કરીશ, પછી ખેડૂત લેવલથી બજારમાં આવે શું થાય ને એની વાત નહીં કરું, બરાબર છે. એ એના કરતાં ડબલ પ્રશ્ન હોય. મારે તો એની ખેડૂત લેવલની શું વાત છે ને એટલી જ વાત કરવાની છે, બરાબર છે. હવે આ ખેડૂત લેવલમાં જે કંઈ બાબતો છે એ બાબતોને આપણે કઈ રીતે એને આગળ લઈ જઈ શકીએ એમાં મોટામાં મોટું છે એ આ નેચરલ ફાર્મિંગ છે. એમાં જો આપણે જઈએ તો મને એવું લાગે છે કે આવતા વર્ષોની અંદર આપણે જે કંઈ આપણું ઉત્પાદન આવશે એ ઉત્પાદનમાં માત્ર ઉત્પાદન માટે નથી કરતા આપણે, એમાં 4-5 વસ્તુઓ છે. એક તો આપણી જમીન છે ને ટોટલી અત્યારે એમ કહેવાય ને કે મૃતપ્રાય થઈ ગઈ છે જમીન, બરાબર છે. કે જમીનની અંદર આપણે જે કહેવાય ને કે ઓર્ગેનિક કાર્બન છે એ નથી, અને હોય તો એ આમ જેને કહેવાય ને કે 2.2% કે એવું રહ્યું છે કે જેને કહેવાય ને કે જમીન કહેવાય જ નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને ખેડૂતો એટલું બધું ખાતરનો વપરાશ દર વર્ષે વધારતા જાય છે અને આપણે જોઈએ છીએ છાપામાં તમે બધા વાંચતા છો કે ખાતર માટેની લાઈનો લાગે, ખાતર ના મળે, બરાબર છે. અને દર વર્ષે એનો જથ્થો છે એ વધતું જાય. વધતું જવાનું કારણ એ છે કે એની કોમ્પિટિશન છે, એકબીજા ખેડૂતોને હરીફાઈ છે કે ભાઈ તું આટલા થેલી નાખ તો હું આટલી થેલી નાખું, અથવા તો હું આટલી થેલી વધારે નાખી તેનું ઉત્પાદન વધી જાય. હવે એ બધી જે માનસિકતા છે એમની, બરાબર છે, એ માનસિકતામાંથી એને કઈ રીતે બહાર લઈ આવવા એ ખૂબ અઘરું કામ છે અને સમય લેતું કામ છે. આપણે એમ કહીએ કે ભાઈ 2 વર્ષની અંદર થઈ જશે એ શક્ય જ નથી, બરાબર છે. અને આ જે કહેવાય ને કે જેને કહેવાય ને આપણે અત્યારે ખેડૂતોનું જે કંઈ આ રીતનું ઉત્પાદન બજારમાં જાય છે એ આમ જેને કહેવાય ને ધીમું ઝેર જાય છે એવું કહીએ તો આમાં ખોટું નથી, બહુ આમ સીધી ભાષામાં કહીએ તો. હવે આ જે બધી બાબતો છે એ ઉત્પાદન લક્ષી થઈ. આ ઉત્પાદન લક્ષી જે બાબતો છે એને આપણે અટકાવવા માટેનો જો મુખ્ય પ્રયત્ન છે એ આપણે અત્યારે પ્રાકૃતિક કૃષિ છે એના માટે આપણે આગળ જઈ રહ્યા છીએ. આના માટે આપણે ગુજરાત રાજ્યએ પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરી, બરાબર છે.
પહેલું ગુજરાત એવું છે કે એને આવી રચના કરી હોય પ્રાકૃતિક કૃષિ બોર્ડની, અને એના અધ્યક્ષ છે ને એ આપણા સીએમ સાહેબ છે. આ તમારે જાણ માટે એટલા માટે કહું છું કે એની અગત્યતા કેટલી છે ને એટલા માટે કહું છું. પછી 2024ની અંદર નેશનલ મિશન ઓન નેચર ફાર્મિંગ આવ્યું, બરાબર છે. એ આપણા માનનીય વડાપ્રધાન સાહેબે ત્યાંથી ડિક્લેર કર્યું કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર હવે તમે આમાં આગળ વધો, આના સિવાય કોઈ છૂટકો નથી. અને બહુ મોટો એમાઉન્ટ 2481 કરોડ રૂપિયા ત્યાંથી આપણે આ મિશનની અંદર આપણે મંજૂર થયા છે ત્યાંથી. અને એની અંદર ઘણી બધી બાબતોને આવરી લીધી છે કે ભાઈ એમાં ખેડૂતો કેટલા આપણે નેચરલ ફાર્મિંગમાં લઈ જવા, રિસોર્સ સેન્ટર એટલે આવો કંઈ જે કંઈ ઇનપુટ છે કે માન લો કે જીવામૃત ઘન જીવામૃતનું ઉત્પાદન કરતા સેન્ટરો ઊભા કરવા, બરાબર છે. ઘણી બધી બાબતો એમાં આવરી લીધી છે, મોડેલ ફાર્મ ઊભા કરવા, બરાબર છે. હવે એ બધી બાબતો છે અત્યારે બધી પેરેલલી આખા ભારતની અંદર ચાલી રહી છે. માત્ર પ્રશ્ન એટલો જ છે કે ભાઈ આજે જે ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આજે બહારના રાજ્યોના જ્યારે કોઈ અધિકારીઓ ખેડૂતો અમારે ત્યાં આવે તો અમારી પાસે એક એક્સટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એ 7 રાજ્યો કવર કરે છે, આમ છત્તીસગઢ સુધી, રાજસ્થાન, MP, બરાબર, બધા 7 રાજ્યોનું એનું અમે સંચાલન કરીએ છીએ. એના અધિકારીઓ ત્યાં તાલીમમાં એમને એ લોકોને પૂછીને તો એ લોકો કે અમને તો પ્રાકૃતિક કૃષિની કંઈ ખબર જ નથી, મોટા ભાગના તો એવું જ કહે, બરાબર. એટલે બીજા રાજ્યોમાં શું પરિસ્થિતિ છે એ આવી છે. એટલે આ એક જે મેં પ્રાકૃતિક કૃષિની જે એક અગત્યની બાબતની વાત એટલા માટે મેં છેડી કે આ એક ખૂબ મોટી બાબત આવી રહી છે, અઘરી છે. અઘરી એટલા માટે છે કે ભાઈ ખેડૂતોના માનસને બદલવા માટેના જે પ્રયત્નો કરવાના છે એ છે. બીજું કે એના જે કંઈ એની ઉપલબ્ધતા હોય, જીવામૃત હોય, ઘન જીવામૃત હોય, તો એની ઉપલબ્ધતા માટેની વાત છે. દેશી ગાય આધારિત ખેતી છે, કારણ કે અમે એ પણ વખતે જોઈ લીધું, અમે બધા વૈજ્ઞાનિક સ્ટડી કરી લીધો કે ભાઈ જેટલી ગાયો હતી ક્રોસ કે બીજી જે ગાયો હતી બળદથી માંડીને બધાના, તો એમાં અમે કેટલા પ્રમાણમાં સૂક્ષ્મ જીવાણુઓ છે એના પણ અભ્યાસો કરી લીધા યુનિવર્સિટી દ્વારા. તો એની અંદર દેશી ગાયની અંદર જ વધુમાં વધુ બેક્ટેરિયાની સંખ્યા છે એમાં છે, બાકીની અંદર લગભગ 1/4 ચોથા ભાગની પણ નથી. એટલે આ પણ અમે સાબિત કર્યું કે ભાઈ હું કામ આપણે દેશી ગાય ભલામણ કરીએ છીએ, એ પણ ત્યાં સાબિત થઈ ગયું. ઘણી વખત એમ કહેતા હતા કે ભાઈ તમે બળદમાં શું વાંધો છે અથવા તો ભેંસમાં શું વાંધો છે, કાંઈ વાંધો નહીં, એ ઉપયોગ કરે તો થોડું ઓછું મળે. પણ જે દેશી ગાય આધારિતની વાત હતી ને એ ત્યાં પ્રૂફ થઈ ગઈ કે ભાઈ આ દેશી ગાયમાં આવી રીતે છે, એટલે આપણે એને ભલામણ કરી છે, બરાબર છે. હવે આ જે નેચરલ ફાર્મિંગની વાત હતી એ હું અહીંયા પૂરી કરું છું. પછી આપણે કઈ પ્રશ્નો હોય છેલ્લે આપણે વાત કરીશું, બરાબર. એના પછીની જે વાત આવી છે એ યુનિવર્સિટી કક્ષાએ આપણે જે નવી જે ટેકનોલોજી આવી રહી છે, હવે જેમ બેને વાત કરી ને કે ભાઈ ધીરે ધીરે બધું આખો શું કહેવાય કે પ્રિસિઝન ફાર્મિંગ આવે છે, IoT આવે છે, AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે, બરાબર. આ ઇન્ટરનેશનલી અત્યારે એક આખો મોટી બાબત આવી રહી છે, બરાબર. અને એમાં બધા કોઓપરેશન અને અમે એમાં શું કે એકબીજા સાથે સંકલન કરે, એકબીજા સાથે MOU કરે, એકબીજાની જેને કહેવાય ને મારી પાસે કંઈ સ્ટ્રેન્થ કહીને આપણે કે મારી પાસે હોય અને બીજા પાસે બીજી સ્ટ્રેન્થ હોય, તો એની સાથે કઈ રીતે એકબીજા સાથે MOU કરીને એકબીજા સાથે કઈ રીતે એક્સચેન્જ કરે અથવા તો કઈ રીતે એકબીજાને ભાગીદારી કરે, સીધી વાત છે ભાગીદારી કરે, એ ખૂબ અગત્યની બાબત થઈ ગઈ. એટલે આજે પ્રિસિઝન ફાર્મિંગ છે, તો પ્રિસિઝન ફાર્મિંગમાં આપણે મોટાભાગે જે લોકો સીધા સંકળાયેલા છે બધાને ખબર છે કે અત્યારે મોટા પ્રશ્નો છે, એ પ્રશ્નો છે આપણો ખાતરનો આડેધડ વપરાશ. હવે એને કઈ રીતે અટકાવવો, બરાબર છે. પ્રિસિઝન ફાર્મિંગ એ મોટી બાબત. પાણીનો એટલે આપણે એમ કહીએ કે પાણી એટલું બધું વપરાય છે ખેતીની પાછળ, અને એ પાણીનો વપરાશ કઈ રીતે ઘટાડવો, આ ઘણી બધી બાબતો એની અંદર સંકળાયેલી છે. તો આ પ્રિસિઝન ફાર્મિંગ છે એના માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર હમણાં જ માન્ય ગવર્નર સાહેબ આવ્યા હતા, એના હાથે અમે અમારા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. લેટેસ્ટ સાધનો અમે લઈ આવ્યા છીએ બધા. અને અમારી આણંદ કૃષિ યુનિવર્સિટી અને શેક અહીંયા આપણું જે ઈસરોનું શેક છે, બરાબર, ઈસરોમાંથી કોઈ આવ્યું છે કોણ નેક્સ્ટ સેશનમાં શેકમાંથી જે કહેવાય ને એ સેટેલાઇટ એપ્લિકેશન સેન્ટર છે ને, એનું અમારું ઘણા વર્ષોથી અમારી સાથે MOU છે. એટલે એનો જે એગ્રીકલ્ચરનો ડોમેન છે ને એ અમારો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે અમારો એનું સંકલન છે. એટલે આ જે બધી બાબતો છે એ બાબતો એટલા માટે હું કહું છું કે ભાઈ આજે આપણી પાસે નથી, અમારી પાસે એગ્રીકલ્ચરનો ડોમેન છે, એમની પાસે
સેટેલાઇટનું બધું ડોમેન છે. તો અમે બે સાથે મળી તો જ એગ્રીકલ્ચરનું કામ થશે ને, બરાબર છે. તો આવી રીતે જો એકબીજાને જે કંઈ જે કહેવાય કે સ્ટ્રેન્થ છે, સ્ટ્રેન્થને આપણે જો ભેગી કરીએ તો આપણે ખૂબ સારી રીતે કામ કરી શકીએ. એટલે આ પ્રિસિઝન ફાર્મિંગની અંદર પણ આજે અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ. એના જે કંઈ આયામો છે એ આયામો ઉપર પણ અમે આગળ વધી રહ્યા છીએ. અને એના સિવાય છૂટકો નથી. કારણ કે આપણે એમ કહીએ કે ભાઈ ના નેચર ફાર્મિંગ છે એટલે નેચર ફાર્મિંગ 100% એવું નહીં થાય કે જે જગ્યાએ જે વસ્તુની જરૂર છે, જે સાયન્ટિફિક બેકઅપ આપવાની જરૂર છે એ આપણે કરવું જ પડશે. આઈઓટી હોય તો આઈઓટીની પણ એટલી જ જરૂર છે, બરાબર છે. એટલે આ જે બધી બાબતો છે એ બાબતો ખૂબ આગળ વધી રહી છે. આપણી પાસે જે અત્યારે કૃષિ ટેકનોલોજીની અંદર જે મુખ્ય પ્રશ્નો છે એ પ્રશ્નો છે એ જે બદલતા વાતાવરણની અંદર જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિની સામે ટકવા માટે આપણે શું કરી શકીએ, કેવી ટેકનોલોજી ડેવલપ કરી શકીએ, બરાબર છે, અને કઈ રીતે આપણે ખેડૂતોને મદદરૂપ થઈ શકીએ. આ જે બધી આમ જેને કહેવાય ને પેરીફેરિયલ અથવા તો આમ જેને કહેવાય ને આજુબાજુની જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ આપણે કઈ રીતે કરી શકીએ એ ખૂબ અગત્યની બાબત છે. ખાસ કરીને એમાં હું થોડી વાત કરું તો જે કંઈ આ વાતાવરણના પરિબળો બદલાઈ રહ્યા છે એમાં જે શરૂઆતની જે બાબત આવે ને એમાં નવી જાતોનો ખૂબ અગત્યનો ફાળો આવે. હું પ્લાન્ટ બ્રીડર છું અથવા તો હું ક્રોપ બ્રીડર છું એટલે હું વાત નથી કરતો, પણ અમે જે રીતે કરી રહ્યા છીએ ને એની હું તમને થોડાક દાખલા આપીશું એટલે તમને મગજમાં બેસશે. આમ તો અમે જે કંઈ બ્રીડિંગ વર્ક કરતા હોઈએ, નવી નવી જાતો બનાવતા હોઈએ, એની અંદર અમે મોટાભાગના ગુણધર્મો છે એને સામેલ કરતા જ હોઈએ. એમાં 2-3 વસ્તુઓ આવે. એક તો વહેલી પાકી જાય. વહેલી પાકી જાય એટલે શું થાય કે ભાઈ તમે એક પાક છે, એક ઘઉં છે, માનો કે 110 દિવસમાં પાકી જતા હોય, બીજા ઘઉં છે 130 દિવસમાં પાકી જાય. હવે 130 દિવસમાં ઘઉં પાકતા હોય એનું ઉત્પાદન અને 110 દિવસમાં ઘઉં પાકતા હોય એમાં બહુ લાંબો ફરક ના હોય, તો પછી તમે એને 20 દિવસ એક ખેતરમાં પાણી આપો છો, વધારાનો 1 કે 2, બરાબર છે, વધારે સમય તમે ખેતરમાં ઊભું રાખો છો અને એ ન્યુટ્રિયન્ટ લે અંદરથી, એના પોષક તત્વો લે, ખેતર ખાલી નથી થતું. આ બધા છે. તો અમે એમાં શું કરીએ કે ભાઈ તમે પર ડે પ્રોડક્ટિવિટી કાઢો. તમારું 1 દિવસનું પાક ખેતરમાં ઊભો હોય તો એનું ઉત્પાદન કેટલું મળે, બરાબર ને? આ સીધી વાત છે ને. 1 દિવસમાં તમને ઉત્પાદન કેટલું મળે, બરાબર છે. એ ખૂબ અગત્યની બાબત થઈ ગઈ. તમારે બધા જ જે કાંઈ આ વસ્તુઓને બચાવવા માટેનો રસ્તો એ છે. પાણી બચાવવું તો એ પાણી બચી ગયું, 2 પાણ બચી ગયા. ખેતરમાં ઊભું હોય તો એ પાક છે એ પાક પોષક તત્વો એમાંથી જમીનમાંથી લેશે. તો એવી રીતે આજે જે વહેલી પાકતી જાતો તૈયાર થાય તો એ મોટો ફાયદો થાય. કારણ કે આપણા જે કંઈ કહેવાય ને કે કુદરતી સ્ત્રોતો છે એને પણ બચાવે. એટલે આ એક પહેલી બાબત થઈ. બીજી જે અગત્યની બાબત સીધી આવે એ રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ. આ ખૂબ અગત્યની બાબત છે. અને એની અંદર મોટાભાગના પાકોની અંદર જે કાંઈ સંશોધનો કરતા હોય એને અમે જે કાંઈ રેઝિસ્ટન્ટ જાતો હોય, જે કાંઈ પ્રતિકારક શક્તિ જાતી હોય ને એને એનો ઉપયોગ કરી સંકરણનો, બરાબર છે. હવે આ જે બાબત છે એટલા માટે અગત્યની છે કે ભાઈ તમે સારા જનીનો હોય તો એ જનીનો તમે એને રેઝિસ્ટન્ટ અથવા તો પ્રતિકારક શક્તિ ધરાવતા જનીનો તમે દાખલ કરો તો આ રોગ આવે જ નહીં, બરાબર છે. હવે એનો તમને દાખલો આપું. અત્યારે અમારી પાસે બહુ ક્લિયર આવે, ખાસ કરીને વાયરસ રોગો આવે ને એટલે 70-80% સાફ થઈ જાય. ભીંડાની અંદર મને એમ છે જે કંઈ એગ્રીકલ્ચર સાથે સંકળાયેલ ખબર હશે એમાં યલો વેન મોઝેક વાયરસ આવે, બરાબર, પીળિયો રોગ આવે. સિવિયર કન્ડિશનમાં આવી જાય ને તો 70-80% છે ને તમારો ક્રોપ છે ને પાકમાં એની ભીંડાની સિંગો આવે એટલે પીળી થઈ જાય. બજારમાં કોઈ હાથે ના આવે, ઢોરી નથી ખાતા, બરાબર છે. વાયરસ વાળી સિંગો ઢોરી નાખે એટલે એવી પરિસ્થિતિ નિર્માણ થાય. હવે એની જગ્યાએ આજે અમે સંશોધન કરી અને દેશી વેરાયટી, આમાં હાઇબ્રિડ નથી. જો પેલા બેબત હું જે વાત કરું છું એ દેશી વેરાયટીની વાત કરું, આમાં હાઇબ્રિડ નથી, બરાબર છે. તમે સારી રીતે સમજી શકો હાઇબ્રિડ છે એટલે તમારે દર વર્ષે નવું બ્રી લેવું પડે. દેશી વેરાયટી છે તમે પકવી દો તો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકો, બરાબર. મને કેટલો ટાઈમ આપવામાં આવ્યો છે એટલે મને કહેજો જરા. 45 મિનિટ આપણે, એટલે મને કહેજો 5 મિનિટ તો હું એને જરા થોડુંક સમપ કરી દઉં. કારણ કે મારું થોડું એવું છે ને આવું ચાલુ થાય પછી બંધ નહીં થાય એટલા માટે, બરાબર છે. એનો એમને કદાચ ઇન્ટરેસ્ટ કેટલો પડતો મને નહીં ખબર, બરાબર છે. હવે એ બધી આ જાતો આવી એ વાયરસ રેઝિસ્ટન્ટ જાતો આવી. એવી રીતે અમારા ભીંડાની અંદર 5 નંબર 8 નંબર આવી, મગની અંદર વાયરસ રેઝિસ્ટન્સ આવી, અડદમાં 4 નંબર આવી.
આવા જુદા જુદા જે પાકો છે ને એની અંદર અમે ઓલરેડી એમાં જેને દાખલ કરી દઈએ કે ભાઈ તમારે કોઈ દવા છાંટવાની બીજો કોઈ પ્રશ્ન. પ્રાકૃતિક કૃષિની અંદર જો પહેલામાં પહેલી અગત્યની બાબત હોય તો તમારે જે વેરાયટીઓ આવા રોગો સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એની જ પસંદગી કરવી જોઈએ, જેથી કરીને તમારે પાછળના પ્રશ્નો રહે જ નહીં, તમારે દવા છાંટવાનો પ્રશ્ન જ ના રહે. બરાબર છે. એટલે આ એક ખૂબ અગત્યની જે વાત છે એ મેં વાત કરી. બીજું હવે બાયોફોર્ટિફાઈડ. હવે આપણે એમ કહીએ કે ખૂબ પોષક તત્વો ખૂબ સારા હોય છે. હવે તો આમ પેપરમાં બધાને ખબર પડવા મળી કે અમુક વેરાયટીઓ છે એ વેરાયટીઓ બધી ખૂબ સારા પોષક તત્વો ધરાવતી હોય. બહુ સારો એક એક્ઝામ્પલ આપીશ, કારણ કે મારી પાસે થોડુંક 5 મિનિટ વધારે આપજો થોડુંક, એટલે બરાબર છે. એટલે કારણ કે આવું છે થોડોક વિષય થોડોક લાંબુ મારો છે ને એટલા માટે એમને પ્રોસેસિંગ સુધી હું બધું કહી દઉં. હવે આજે 2006-07 ની અંદર આજે જંગલી જાતો હોય ને અથવા તો સ્પીસીઝો કહીએ આપણે, વાઇલ્ડ સ્પીસીઝ કહેવામાં આવે. હવે વાઇલ્ડ સ્પીસીઝો છે ને એ આપણી આગળની સ્પીસીઝો છે. હવે એની અંદર અત્યારે ખૂબ સારા ગુણધર્મો આવેલા છે. એમાં તમારો વાયરસ રેઝિસ્ટન્ટ હોય, પછી ક્વોલિટી માટેના હોય, આ બધું હોય. 2006-07 ની અંદર હું જ્યારે શાકભાજી સંશોધન વૈજ્ઞાનિક હતો એ વખતે મેં કેલિફોર્નિયાથી ટામેટાની 19 સ્પીસીઝો મેં ઇમ્પોર્ટ કરી હતી 2006-07 ની અંદર. બરાબર. પછી એ સ્પીસીઝો હતી એ સ્પીસીઝોને સંકળમાં લીધી આપણે દેશી જાતો સાથે, અને પછી આગળ અમે લઈ ગયા અને એના ટામેટા તો એકદમ નાના આટલા વાઇલ્ડ. પછી લગભગ 2021-20 ની અંદર અમે એના અખતરાઓ ચાલુ કર્યા, આખું સંશોધન કરતા 3 વર્ષના સંશોધન કર્યું, અખતરા લીધા. અને 15 દિવસ પહેલા રાજ્યની કહેવાય ને કે ગુજરાત સરકારની જે સ્ટેટ વેરાયટી રિલીઝ કમિટી હોય એમાં અમારી આ ચેરી ટોમેટોની 2 વેરાયટીઓ રિલીઝ થઈ. 2 વેરાયટીઓ. બરાબર. આ જે વેરાયટીઓ છે એ વેરાયટીઓની અંદર લાઇકોપિન જે પીળી જે લાલ વેરાયટી છે ને, લાઇકોપિન 3 ગણું છે આપણા દેશી ટામેટા કરતા. લાઇકોપિન એટલે એન્ટી કેન્સરસ, ડાયરેક્ટલી સીધું તમારું એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે. પીળા ટામેટા છે ને એને બીટા કેરોટીન છે, એટલે પ્રિકર્સર્સ ઓફ વિટામિન એ, બધા સારી રીતે સમજી શકે. બરાબર. અને બાકીના જે મિનરલ્સ છે એમાં તમે એફી કયો, મેંગેનીઝ કયો, પોટેશિયમ કયો, લગભગ આપણા બધા દેશી ટામેટા અથવા તો આપણા જે મોટા ટામેટા છે એના કરતાં 2 થી 3 ગણું પ્રમાણ છે. એ અમે જ્યારે બધું એનાલિસિસ કરી અને આ છેલ્લા 15 દિવસ પહેલા એને બાયોફોર્ટિફાઈડ વેરાયટી તરીકે અમે રિલીઝ કરી. આ વેરાયટી કદાચ ભારતની અંદર પહેલી વેરાયટીઓ હશે કે જે મિનરલ રીચ, વિટામિન રીચ અને એમ જેને કહેવાય ને કે ન્યુટ્રાસ્યુટિકલ જેવી વેરાયટી હોય એવી આ પહેલી વેરાયટીઓ આવી. આ એક બહુ એટલા માટે કહું છું કે આજે કેટલા વર્ષ 2006-07 થી આજે 2024 વર્ષ આવ્યું ત્યારે આ વેરાયટી રિલીઝ થઈ. તમે સમજી એવો કે આ કેટલા વર્ષના પ્રયત્નો હોય ત્યારે આવી વેરાયટીઓ બહાર પાડી શકાય. અને આ જે વેરાયટી છે એ વેરાયટીની ખાસિયત એવી છે કે તમારું ઊંચું ઉષ્ણતામાન હોય, એપ્રિલ મહિનો હોય ત્યાં સુધી, ગરમી હોય ત્યાં સુધી ટકી શકે છે. એનો જે લગભગ ટામેટા ઉતારવાનો પીરિયડ છે ને લગભગ 3-3.5 મહિના સુધીનો હોય. તમે કુંડામાં 2 છોડ વાવી દો ને ઘરે, તો તમને જો સારી રીતે તમે સાચવશો ને તો એક છોડમાંથી તમને 2000 કરતાં વધારે ટામેટા મળશે. 2000 કરતાં, આઈ એમ શ્યોર. અમે આરસ કરેલા છે એટલે કહું છું. આમ ગપ ગોળા નથી દેશી ભાષામાં, એટલે તમને એવું થાય કે વળી ભાઈ હવામાં હાકે એવું નથી. આ બધું અમે જે પ્રેક્ટિકલી કરેલું હોય ને એની સીધી જ વાત છે, બીજી કાંઈ એમાં લાંબી વાત નહીં આવે. બરાબર છે. એટલે આ જે તમે જે 2 વેરાયટીઓ છે ને એ વેરાયટીઓ એટલી ખૂબ સારી વેરાયટી આવે ને, બાયોફોર્ટિફાઈડ વેરાયટી, દેશી વેરાયટી છે. તમે વિચાર કરો, ખેડૂતોને બી પકવાવી દે 5 વર્ષ 10 વર્ષ સુધી વાપરે નહીં. હવે ક્યાંક આપણે ગામડામાં 2-4 છોડ વાવી દઈએ, બોલા નાના છોકરા હોય ને ટેણીઓ, એને તમે કાંઈ 5 ટામેટા દરરોજ આપશો ને તો મને એવું લાગે છે કે આના કરતાં, મેં તો એને લખ્યું છે મિનરલ કેપ્સ્યુલ લખ્યું છે, વિટામિન એન્ડ મિનરલ કેપ્સ્યુલ. બરાબર છે. ઇન્ડિયન એક્સપ્રેસ છે ને એનો આર્ટિકલ મેં એમાં આપ્યો છે, એ કોમ્પાઇલ કરે છે. કદાચ આવતા અઠવાડિયે એનો આર્ટિકલ, ફૂલ લેન્થ આર્ટિકલ, બરાબર છે, એ નેશનલ લેવલે એ પબ્લિશ કરવા જઈએ. અને આ ફર્સ્ટ ટાઈમ આપણે નેશનલ લેવલે આવી વેરાયટી આવી, બાયોફોર્ટિફાઈડ વેરાયટી. બરાબર. એટલે આ કહેવાનું શું છે મારું કે આવી જે વેરાયટીઓ છે, નવી ટેકનોલોજી છે, એને જો આપણે મૂકીશું તો શું થશે? એક બાજુ ફૂડ સિક્યુરિટીની વાત કરીએ છીએ, એક બાજુ ન્યુટ્રિશન સિક્યુરિટીની વાત કરીએ છીએ, એક બાજુથી કેમિકલ ફ્રી ખાવું છે, બરાબર છે, પેસ્ટિસાઇડ રેસિડ્યુ ફ્રી ખાવું છે. આ જે બધી બાબતો છે એ બધી બાબતોને આપણે દરેકને એ રીતે આપણે ડીલ કરીશું
તો જ થશે. એટલે આ જે બધી ટેકનોલોજી છે એ ટેકનોલોજી આજે યુનિવર્સિટીની અંદર અમારી પાસે એટલી બધી સારી સ્ટ્રેન્થ છે, એટલી સારી લેબોરેટરી છે. ટિશ્યુ કલ્ચર લેબોરેટરી છે અમારી, આજે વર્લ્ડ ક્લાસ લેબોરેટરી છે. આખા ભારતની અંદર કોઈની પાસે નથી. ભારતની અંદર કોઈની પાસે નથી. પેસ્ટાઇડ રેસિડ્યુ લેબોરેટરી છે, આખા ભારતની અંદર કોઈની પાસે નથી. તો આવી જે લેબોરેટરીઓ છે એ ગુજરાતની સ્ટ્રેન્થ છે, યુનિવર્સિટીની સ્ટ્રેન્થ છે અને એનો અમે એ લેવલ સુધીનું અમે એનું આઉટપુટ આપીએ છીએ. મિત્રો, હવે ફૂડ પ્રોસેસિંગની અને સ્ટાર્ટઅપની થોડી 2 મિનિટ 5 મિનિટ વાત કરી દઉં, પછી મારી વાત પૂરી કરું. આ બાબતમાં ફૂડ પ્રોસેસિંગમાં અમારી જે ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી કોલેજ છે એ 2008-9ની અંદર અમે ચાલુ કરી. આજે આખા ભારતની અંદર જે ફેસિલિટી, જે લેવલનું અમારું એજ્યુકેશન છે એવી કોલેજ આખા ભારતની અંદર એક્સક્લુસિવ ફૂડ પ્રોસેસિંગની કોલેજ કંઈ નથી. હું બહુ ક્લિયર કહું, બરાબર છે. હવે આ જે કોલેજનો ઉપયોગ છે એ માત્ર એજ્યુકેશન પૂરતો નથી. હવે અમે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું ત્યાં, બરાબર છે. અમારી પાસે અટલ ઇનોવેશન અટલ ઇનોવેશન આવે છે ને હમણાં, એ નીતિ આયોગનું, એ પણ અમારું લગભગ ક્લિયર થઈ ગયું છે, બરાબર છે. પછી શું કહેવાય કે આપણું સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ છે, રફતાર છે. આ બધા સ્ટાર્ટઅપ છે એ અમારા પાસે છે. અમારું સેક્શન 8 કંપની પણ અમારી છે યુનિવર્સિટીની, બરાબર છે. નોન પ્રોફિટ કંપની જે છે એ પણ અમે એસ્ટાબ્લિશ કરેલી છે. એટલે અમે ત્યાં જે લોકો સ્ટાર્ટઅપ માટે આવે એનું અમારી જે કંઈ ગ્રાન્ટ આવે એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. એને પ્રાઇમરી જે કંઈ ટ્રેનિંગ હોય, સેકન્ડરી ટ્રેનિંગ હોય, આ બધી તાલીમો આપીએ. એના કરતાં એક આગળની બહુ સરસ વાત કહી દઉં કે જે લોકોને પ્રોસેસિંગ માટે આવે ને એમને મોટો પ્રશ્ન હોય ને, માનો કે નાનો ગામડામાંથી કોઈને પ્રોસેસિંગ કરવું છે, હવે એની પાસે ફેસિલિટી નથી, કંઈ નવું શીખીને આવે, તો અમારી પાસે જે લાઈનો છે અલગ અલગ પ્રોસેસિંગની, બરાબર છે, એ લાઈનો અમે એમને વાપરવા આપીએ છીએ કે ભાઈ તમે 10 દિવસ 15 દિવસ આવો, તમે આ લાઈનો વાપરો, તમે પ્રેક્ટિસ કરો. તમને સાયન્ટિફિક અમારા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો તમને જ્યાં જગ્યાએ જરૂર પડશે ત્યાં તમને સલાહ સૂચનો આપશે, ત્યાં તમને બધી ફેસિલિટી આપશું રહેવાની બધી. તો શું થાય કે આજે પબ્લિક સેક્ટરની અંદર જે કાંઈ ફેસિલિટીઓ છે આવી, એ ફેસિલિટીઓ આજે પબ્લિક ડોમેનની અંદર એ લોકો કઈ રીતે યુઝ કરી અને પોતાનું ડેવલપમેન્ટ કરી શકે, પછી એ બિઝનેસ હોય કે બીજી કોઈ બાબતો હોય, તો એ અગત્યની બાબત છે. એના માટે આ જે બધા સ્ટાર્ટઅપના જે અમારા બધા આયામો છે એ પણ અમે ખૂબ લાર્જ સ્કેલ ઉપર જઈ રહ્યા છીએ. પ્રોસેસિંગની અંદર અમારી ખૂબ માસ્ટરી છે. અને બીજું કે ભારત સરકારની, ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓ છે, એ તો બધા આપણે જાણી છે એટલે એની વાત કરવાની જરૂર છે નહીં, બરાબર છે. આપણું સેપરેટ ડિપાર્ટમેન્ટ છે, મિનિસ્ટ્રી આખી સેપરેટ છે ત્યાં સેન્ટરમાં. એટલે આ આખું બધું છે, આખી ચેનલ છે. પણ ગ્રાસરૂટ લેવલ ઉપર જે લોકો છે એ લોકોને રૂરલ લેવલ ઉપર, કારણ કે અત્યારે આપણે જે બેઠા છીએ અહીંયા, ત્યાં પહેલી વાત આવશે તે ગ્રામ્ય કક્ષાની આવશે. ગ્રામ્ય કક્ષાની અંદર રૂરલ લેવલે નાના એન્ટરપ્રિન્યોર છે, બરાબર છે. આપણે દાખલા તરીકે આપણે જે મગફળીમાં તેલની ગાણીઓ ગામડામાં ઘણી ચાલુ થઈ ગઈ, બરાબર છે. હવે તેલની ગાણીઓ ચાલુ થઈ ગઈ એટલે હવે તમે જુઓ ગાણીનું તેલ એટલે એ એકદમ શું કહેવાય કે એના રેટ જુદા હોય બધી રીતે, અને એ લોકો થોડુંક સારી રીતે મેન્ટેન કરી અને ક્લીન કરીને બધું એનું પિલાણ કરતા હોય. તો આવી રીતે જે નાની ઇન્ડસ્ટ્રીઓ છે એ ઇન્ડસ્ટ્રીઓ રૂરલ લેવલ ઉપર કઈ રીતે ડેવલપ થાય અને એને અમે કઈ રીતે બેકઅપ આપી શકીએ. શરૂઆતમાં તો એ લોકો ત્યાંથી જ કરવાના છે, બરાબર. એટલે આ જે બધી જુદી જુદી એપીઓની પણ એવી બાબત છે. કારણ એપીઓમાં અમારા આણંદમાં એક એપીઓ એવું છે, વન ગુજરાત, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય, વન ગુજરાત એપીઓ છે. એ એપીઓ ગુજરાતમાં સારામાં સારું એપીઓ. અને આજે એ લોકો 2 કન્ટેનર સાહેબ એમને નેચરલ ફાર્મિંગની અને ઓર્ગેનિક ફાર્મિંગની 100% પ્રોડક્ટો એને એક્સપોર્ટ કરી. એના મેમ્બરો એના કન્ટ્રીમાં ત્યાં બહાર કેનેડામાં જઈ અને એ લોકો ત્યાંથી માર્કેટિંગ કરી આવ્યા. ત્યાં એ લોકોને સમજાવ્યા કે અમે આવું કરીશ. પછી એની લોકોની ટીમ આવી અહીંયા જોવા માટે કે ભાઈ તમે કઈ રીતે વાવો છો, કઈ રીતે બધું પછી પેકિંગ કરો છો, પ્રોસેસિંગ કરો છો. એટલે આ કદાચ મને એવું લાગે છે ઇન્ડિયાનું ફર્સ્ટ એપીઓ એવું છે કે જેમણે એક્સપોર્ટ કર્યું, બરાબર છે. આપણે તો અહીંયા અત્યારે જે એપીઓ છે એને તો ભેગા કરવા અઘરા છે, બરાબર છે. બધાને જે કંઈ મેમ્બરો હોય ને એને સાથે રાખવાને, કારણ કે આ બધું બહુ અઘરી એટલા માટે છે કે ભાઈ ગામમાં એપીઓ હોય તો 2 ગ્રુપ હોય, 2 પાર્ટીઓ હોય અને બધી પાર્ટી પોલિટિક્સ ચાલતું હોય ને સહકાર ને સહકારિતા, આ બેમાં બહુ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તો આવી રીતે દરેક ક્ષેત્રની અંદર આજે અમે કોઈ ડોમેન છોડ્યું નથી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર. અને અમે રાષ્ટ્રીય કક્ષાની જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ આજે ઘણી બધી બાબતોની અંદર આજે અમારી એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરે છે. ઇવન લુધિયાણા, પંજાબ,
પંજાબના સાયન્ટિસ્ટો અમારી પાસે અહીંયા આવી અને એને ટિશ્યુ કલ્ચરની ટ્રેનિંગ આપીએ છીએ. જયપુરમાં અમે 40 કરોડ મંજૂર થયા કે ભાઈ અમને ટિશ્યુ કલ્ચરની ખબર જ નથી કઈ રીતે લેબોરેટરી. અમારા સાયન્ટિસ્ટને એના મેમ્બરમાં મૂકો, બરાબર છે કે ભાઈ નહીં તમે જાઓ ત્યાં, બરાબર છે. પેડાવેગી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓઇલ પામ રિસર્ચ છે પેડાવેગી. એ ઓઇલ પામનો ટિશ્યુ કલ્ચર માટેનો પ્રોટોકોલ એમને 7-8 વર્ષથી મહેનત કરતા હતા. ICR વાળા પ્રોટોકોલ નહોતો બનતો. પછી એમણે કીધું કે ભાઈ તમે ત્યાંથી સેક્રેટરી સાહેબે મને કીધું કે ભાઈ તમે આ હાથમાં લો અને ગમે એમ કરીને કરો. અમે વિધિન 1.5 year અમે પ્રોટોકોલ તૈયાર કરી દીધો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોટોકોલ ઓફ ઓઇલ પામ. ઓઇલ પામનો પહેલો ભારતમાં પ્રોટોકોલ અમે આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બનાવ્યો ગયા વર્ષે. એટલે આ બધી જે બાબતો છે એ એટલા માટે અગત્યની છે કે દરેક ટેકનોલોજી છે, દરેક વસ્તુઓ છે એને આપણે દરેક ક્ષેત્રમાં આપણે આગળ લઈ જઈશું તો જ આજે આપણું જે કંઈ કન્ટ્રીબ્યુશન, કૃષિનું કન્ટ્રીબ્યુશન વિકસિત ભારતની અંદર કઈ રીતે જાય અને આપણું જે કહેવાય ને કે ખેડૂતના ખેતરથી ખોરાક સુધીની જે ચેઇન છે, ત્યાં સુધીની જે ચેઇન છે ને એ ચેઇન ખૂબ અગત્યની છે. એમાં આપણો બહુ રોલ ઘણી વખત અમારો નથી આવતો, કારણ કે ત્યાં બધા જે પ્રોબ્લેમ આવે છે એ મારે ડેલિબરેટ ના કરવા જોઈએ કે જે કાંઈ એડલ્ટ્રેશન છે કે જે કાંઈ બીજી બાબતો છે એ કદાચ આ જે પ્રોડક્શન સાઇડ છે ને એના કરતાં પણ મને એવું લાગે છે ઘણી વખત આપણે પેપરમાં વાંચીએ ને તો કદાચ 10 ગણી ડેન્જરસ છે, બરાબર. એમાં અમુક ડેરી પ્રોડક્ટમાં જુઓ તમે ચીઝ પનીર કે આજે કંઈ બનાવે એમાં આપણે વાંચીએ છીએ, બરાબર છે. હવે આપણે એક બાજુથી અહીંયા નેચરલ ફાર્મિંગમાં કરીએ છીએ, બરાબર છે. હવે નેચરલ ફાર્મિંગની વસ્તુ, નેચરલ ફાર્મિંગની પ્રોડક્ટ ખાનાર વર્ગ સુધી સીધી જાય ને તો જ અગત્યની. જો તમે એને વચ્ચે ક્યાંક નાખીને તો એમાં ક્યાં વચ્ચે શું થશે કાંઈ ખબર નહીં પડે. બીજું લાસ્ટ સાહેબ, અમે આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર 29 તારીખે એક જગ્યા આપી મોટી 30 ખેડૂતોને કે જે લોકો નેચરલ ફાર્મિંગના રજિસ્ટર ખેડૂતો છે એ દર મંગળવારે ત્યાં બેસી અને પોતાનું વેચાણ કરી શકે એવી ફ્રી સ્પેસ અને રેગ્યુલરલી એવા ચાલુ થઈ ગયા છે. અને જે ગામમાં ડોક્ટરો કે જે લોકો એને કહેવાય ને ખાનાર એવો વર્ગ છે કે જે લોકોને એની જરૂર છે, પૈસા તો આપે છે, 200 રૂપિયાની 250 ગ્રામ સરગવાની સિંગો લઈ ગયા એ કે ભાઈ નેચરલ ફાર્મિંગની પ્રોડક્ટ છે તો અમારે ભાઈ કાંઈ વાંધો નહીં કે અમે પૈસા આપીશું, બરાબર છે. આ રેગ્યુલર અમારું આ સેલિંગ સેન્ટર ત્યાં ચાલુ થઈ ગયું અને અત્યારે અઠવાડિયામાં મંગળવારે ચાલુ કર્યું. ખેડૂતો વધારે અને માલ વધારે આવશે તો 2 દિવસ અને અઠવાડિયું આખું અઠવાડિયું ચાલુ કરવાની જરૂર પડશે તો આખું અઠવાડિયું બેસ બધી ફેસિલિટી ત્યાં આપી છે અમે. એને ઇલેક્ટ્રિસિટી અને કનેક્શનો પણ આપ્યા છે કે એનું ઇલેક્ટ્રિક બેલેન્સ હોય તો એ ત્યાંથી કનેક્ટ કરી અને એનું એ બેલેન્સ ચલાવી શકે. એનો કોડ આપ્યો છે, QR કોડ આપી દીધો છે ખેડૂતનો કે કોઈ પણ વ્યક્તિ લેનાર આવે તો QR કોડ સ્કેન કરે ને તો એનો આખો ડેટા મળે એને કે ભાઈ કયા ગામના છે, એનો ટેલિફોન નંબર શું છે, એ હું પ્રોડક્ટ કરે છે, આખા એના ખેતરનો ફોટો આવે, આ બધું એને QR કોડ આપી દીધો છે. અને એને વેચાણ કરે એનો પોતાનો જીપે હોય એનું પેલું છે એનું પેમેન્ટ કરવું હોય તો પણ એનો બે કોડ ત્યાં બાજુમાં રાખ્યા છે. તો આવી રીતે શું કહેવાય, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે મને પણ એક મોકો મળ્યો. આમ તો કહેવાય ને ગુજરાત વિદ્યાપીઠના દરવાજાની અંદર એન્ટ્રી થાવીને એ પણ એક આપણી શું કહેવાય કે સૌભાગ્ય અને અમારા માટે ખૂબ ગૌરવની લાગણી થઈ, કારણ કે હું તો ખૂબ આ સંસ્થામાં આવ્યો છું, બરાબર છે, ભૂતકાળમાં પણ. અને આજે એક આ સંસ્થા છે એ સંસ્થા આવું મિશન લઈને આગળ જઈ રહી છે અને ખાસ કરીને માનનીય કુલપતિ સાહેબ પણ અત્યારે આમ એકદમ શું કહેવાય કે મિશન મોડમાં જઈ રહ્યા છે. એટલે આ સંસ્થા ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને કૃષિ ક્ષેત્રની અંદર પણ સંકળાયેલી, રૂરલ લેવલ પણ સંકળાયેલી છે. એટલે આણંદ કૃષિ યુનિવર્સિટીની ક્યાંય જરૂર પડે ત્યાં અમે એને અમારા દરવાજા કાયમી ખુલ્લા છે. મેં તો સાહેબને કીધું કે તમારે એની ટાઈમ તમારા વિદ્યાર્થીઓને જરૂર હોય, તમારા સ્ટાફને જરૂર હોય, અમારી કોઈ ટેકનોલોજીની જરૂર હોય, જે કાંઈ જરૂર હોય ને તમે અમને કહેશો ને અમે ખડે પગે ઊભા છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.